નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. બજારમાં હાહાકાર. બીએસઈ સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી 50 1.25% ઘટીને 25,178 પર બંધ. બેંક, ઓટો અને એફએમસીજી શેરોમાં વેચવાલીથી ₹5 લાખ કરોડનું નુકસાન. ઇન્ફોસિસ શેરમાં ફેબ્રુઆરીમાં 20%થી વધુનો ઘટાડો. 13 વર્ષનું સૌથી ખરાબ માસિક પ્રદર્શન. એઆઈ સંબંધિત ચિંતાઓ વચ્ચે વેચવાલી દેખાઈ. ₹1.33 લાખ કરોડ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટ્યું. શેર ₹1,308 સુધી સરક્યો. ભારત બાયોટેકનો $500 મિલિયનથી વધુનો આઈપીઓ પર વિચાર. ડીલની સાઇઝ અને સમય અંગે ચર્ચાઓ ચાલુ. 1996માં સ્થાપિત કંપનીએ વિશ્વભરમાં 9 અબજથી વધુ વેક્સિન ડોઝ સપ્લાય કર્યા. 2026માં મોટા આઈપીઓ ઇશ્યુમાંનું એક બની રહેશે. ભારતની અર્થવ્યવસ્થામાં ફાઇનાન્શિયલ યર 2026માં 7.6% વૃદ્ધિનો અંદાજ કરાયો. નવા જીડીપી સિરીઝ હેઠળ 0.2% વધુ વૃદ્ધિ દર્શાવાઈ. ફાઇનાન્શિયલ યર 2025 વૃદ્ધિ સુધરીને 7.1% હતી. સુધારેલી પદ્ધતિ અને વધારેલા કોર્પોરેટ ડેટાબેઝથી આંકડામાં વધારો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.